જીએમએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હાલ મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં જે સેન્ટ્રલ એસીનું આઉટડોર જે છત ઉપર રાખેલું છે, હમણાં જ મેં ટેકનિશિયન જોડે વાત કરી કે શું થયું હતું અને શું દુર્ઘટના થઈ હતી. તો એમના કહેવા પ્રમાણે મશીનની અંદર કંઈક ગેસ લીક થયો હતો અને એ એટલા પ્રેશરથી લીક થયો હતો કે બ્લાસ્ટ જેવી અસર જણાઈ હતી. હાલ મશીન આપણે જોઈ રહ્યા છે કે ખાસ બીજી કોઈ આગ લાગી હોય કે એવો કોઈ બનાવ નથી થયો, પરંતુ કોઈ કારણોસર ગેસ લીક થયો છે ને અવાજ બહુ મોટો હતો, જેથી હાલ સેન્ટ્રલ આઉટડોર યુનિટ આપણે બંધ કરેલા છે. ટૂંક સમયમાં સાંજ સુધી રિપેર કરવાની એમને બાહેધરી આપી છે. કોઈ ટેકનિકલ કોઈક ઇલેક્ટ્રિકલ કોઈ ફોલ્ટ એવો મેજર નથી જણાતો. ગેસ લીક થયો છે એ વાત ખરી છે. એટલે જ આપણે આવી કોઈ દુર્ઘટના ના ઘટે એટલે આવા જે પણ મશીનો છે એને આપણે ખુલ્લા સ્પેસમાં, તમે જોઈ રહ્યા છો કે આપણે ખુલ્લા સ્પેસ પર જ રાખેલા છે મશીનો. અને આ એક ઇલેક્ટ્રિકનો વિષય છે. હાલ એવું કોઈ બ્લાસ્ટ થાય એવી કોઈ પણ વસ્તુ આપણે મેડિકલ કોલેજની અંદર કે લેક્ચર હોલની અંદર નથી રાખેલ. હાલ એસી બંધ છે, એક્ઝામ ચાલી રહી છે સ્ટુડન્ટોની, તો એની વૈકલ્પિક વ્યવસ્થા પણ થઈ રહી. 100% એસી સર્વિસ કરવા જ જોઈએ. વખતો વખત એની એજન્સી હાયર કરેલી જ હોય છે. અને સાથે સાથે આપણી જોડે અલગ અલગ યુનિટ છે. ધારો કે આ એક્ઝામ હમણાં સ્ટાર્ટ ના થયું તો આપણી જોડે 1000ની કેપેસિટીવાળું લેક્ચર હોલ છે, જ્યાં અલગ એસીની વ્યવસ્થા છે. એવા આપણી જોડે 3 લેક્ચર હોલ છે. એટલે એક્ઝામને કોઈ આનાથી તકલીફ નહીં પડે કે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે.